નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે કે જેમને ત્યાં સંતાન પ્રાપ્તિની સમસ્યા હતી, એટલે કે લગ્નના ઘણા વર્ષ સુધી એમને ત્યાં સંતાન નહોતું. તો આપણે એમના પરિચય સાથે જ જાણીશું કે એમને કેટલા વર્ષથી અને સંતાનની સમસ્યા હતી અને કેવી રીતે એ સમસ્યાનું સમાધાન મળ્યું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? બોલજો તમારું નામ. પ્રકાશભાઈ રતુભાઈ હળપતિ. તમારું નામ? તેજલબેન પ્રકાશભાઈ હળપતિ. ઓકે, હવે મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા હતા? 2010માં. ઓકે, હવે આમ જોવા જઈએ તો લગ્ન થાય એટલે વર્ષ 2 વર્ષની અંદર આપણે બાળકની ઈચ્છા રાખતા હોઈએ કે ભાઈ બાળક આવે એમ, બરાબર? તો મને એ જણાવો કે તમારા લગ્નના કેટલા વર્ષ થઈ ગયા હતા? 14 વર્ષ. અને બાળક ન હતું, બરાબર? અત્યારે હાલમાં બાળક છે. કેટલા મહિના થયા બાળકના? 3 મહિના. આજે 3 મહિના થઈ ગયા, એટલે આજના દિવસે આજના તારીખે જન્મ થયો. અરે વાહ. હા, તો મને એ જણાવો કે આ જયારે સંતાન નહોતું, મતલબ લગ્ન થયા અને કેટલા વર્ષ પછી તમે સંતાન પ્રાપ્તિ માટે જ્યાં ત્યાં દવા કરાવી હશે, તો કેટલા વર્ષ થયા પછી લગ્નના તમે સારવાર ચાલુ કરેલી? 1 વર્ષ પછી ચાલુ કરેલી. ઓકે, તો એ ક્યાં ક્યાં કરાવેલી ને એ થોડીક વાત કરો ને. એટલે અમે ડાયરેક્ટ શિવમમાં કરાવી. શિવમમાં કઈ જગ્યાએ? વાપી. ઓકે, પછી એમાં કરાવી. તેમાં 1 વર્ષ જેવું કરાવી. હા, તે ડોક્ટર લોકો કે તારી નેક્સ્ટ દબાયેલી છે એમ કીધું અમને. અચ્છા, એમ કીધું તો અમે તેની બી ટ્રીટમેન્ટ કરાવી. હા, તો તે ખુલ્લી થઈ જાય પછી તમારું ગર્ભ રહે એમ કીધું. અચ્છા, તો તે અમે કરાવી તે છતાં બી નહીં થયું. ઓકે, એટલે ડોક્ટર નું કહેવાનું એવું હતું કે રિપોર્ટ ના હિસાબે કે ભાઈ તમારી નસ દબાયેલી છે અને એના કારણે આ પ્રોબ્લેમ છે. બરાબર. તમારે કોઈ સમસ્યા છે એવું કઈ નહીં કીધું? એમનેમાં જ સમસ્યા છે. ઓકે, પછી ત્યાર પછી બીજી જગ્યાએ મતલબ ક્યાં કેટલા મહિના ટ્રીટમેન્ટ કરાવેલી? વર્ષ. ઓકે, પછી બીજી જગ્યાએ ક્યાં આગળ? પછી ક્યાં ટ્રીટમેન્ટ કરાવી બીજી? પછી ત્યાં છોડીને પછી અમે 21st માં કરાવી. ઓકે, ત્યાં કેટલા સમય કરાવેલી? વર્ષ જેવું કરાવ્યું. હા, ત્યાં તો ડાયરેક્ટ અમે એ જ મુકાવેલું, તે બી ફેલ જ ગયું. આઈવીએફ કરાવેલું? ઓકે, તે બી ફેલ જ ગયું. આઈવીએફ કરાવેલું એ પણ ફેલ ગયું. એ કેટલા વર્ષ થયા પછી કરાવેલું હશે અંદાજે? તે અંદાજે 5 વર્ષ પછી જ કરાવ્યું. 5 વર્ષ. ઓકે, અને ત્યાર પછી બીજી કોઈ સારવાર? પછી અમે ત્યાંથી છોડીને મૂક્યું. અચ્છા, પછી ઉદવાડે પાછી દવાખાના. અચ્છા, ઉદવાડામાં. અચ્છા, તો ત્યાં મતલબ તો ડોક્ટર નું શું કહેવાનું હતું ત્યાં? ડોક્ટર કે નોર્મલ જ રિપોર્ટ બધા બતાવે. અચ્છા, મતલબ કે અલગ અલગ જગ્યાએ સારવાર કરાવી. જોઈએ અમે. હા, અને એ સિવાય પછી કોઈ ભગત નું કે એમ તેમ તમે બહાર કઈ કરાયું? બહુ બધા કરાયું. અચ્છા, ક્યાં ક્યાં ગયેલા? ભગત તમારે ઘેરે બી કરાવી દે સામાન. અચ્છા, બધી જગ્યાએ. તો બી અલગ અલગ ગામના નામ જેવું બોલવાય? કયા કયા વિસ્તારમાં? એક ઉદવાડા ગયેલા. અચ્છા, પારડી, દેગામ, પછી તંબાડી ગયેલા. અચ્છા, પછી નાના કુંડા ગયેલા. હા હા હા. દમણ ગયેલા. કેટલાક ભગત ને બતાવ્યો છે? 40 થી 45 વખત. ઓહો હો. કોઈ વૈદની દવા? કઈ વૈદની દવા કઈ લાગી જ નહીં અમને. વૈદની દવા કોઈ કરાવેલી ખરી? અચ્છા, ડોક્ટરની દવા ચાલતી હતી એ પણ એમાં પણ કઈ થયું નહીં. હવે જયારે આવી રીતના 1 વર્ષ વીતતું ગયું તો તમને શું થતું હતું પછી? પછી અમે કંટાળી ગયા. કરાવવાના જ નહીં. અચ્છા, મતલબ પછી તમને ધીરે ધીરે એવું થવા લાગ્યું કે હવે આ પ્રોબ્લેમ નો ઉકેલ મળશે કે કેમ એમ? બરાબર ને? હવે ત્યાર પછી અત્યારે તો હાલમાં તમારે ત્યાં બાળક છે, બરાબર ને? એ પણ આપણે જોઈશું. તો બાળકમાં મતલબ છોકરો છે કે છોકરી છે? છોકરી છે. અને 3 મહિના આજે. તો તમે જયારે લીધી ત્યારે તમને પૂરેપૂરો વિશ્વાસ હતો કે આ રિઝલ્ટ આવશે જ એમ? આટલી બધી દવા કરેલી હોય તો આપણને થોડું. હા, તો મને એ જણાવો કે તમે જયારે આ 14 વર્ષ દરમિયાન અલગ અલગ ડોક્ટર્સ કે પછી અલગ અલગ જગ્યાએ તમે ભગત ભવાની જે પણ તમે સારવાર કરાવી હશે એમાં કેટલો ખર્ચો થયેલો અંદાજે?
તમને કદાચ અંદાજો હોય હા 2 થી 3 લાખ ગયા 2 થી 3 લાખ રૂપિયા તો ખરા જ એમ હા, હિસાબ ખરા. રાખ્યો નહીં હોય હા, આપણે હિસાબ તો નહીં રાખ્યા છૂટા છૂટા ખર્ચા કર્યા એટલે ખબર જ નહીં પડે અચ્છા અને એની સામે તો કઈ પ્રોડક્ટ વાપરી જે અહીંયા આપણે આ ટેબલ પર રાખી છે હા એ જ છે. એ નેક્સસ કંપનીની પ્રોડક્ટ છે બરાબર આ કોઈ સ્પેશિયલ સંતાન પ્રાપ્તિ માટેની મેડિસિન નથી પણ આ પ્રોડક્ટ વાપરવાથી તમારે ત્યાં આજે બાળક છે જેમાં આજે નેચરામોર ફોર વુમન નેચરામોર વેનીલા પછી ઇઝી ડિટોક્સ છે ન્યુટ્રી લીવર છે પછી મેન્સ વેલનેસ અને વુમન્સ વેલનેસ બરાબર તમે કેવી રીતના વાપરતા 2 ટાઈમ 1 ટાઈમ 2 ટાઈમ વાપરતા. સવાર સાંજ 2 ટાઈમ હા, સવાર દૂધ સાથે કે પાણી સાથે દૂધ સાથે. દૂધ સાથે લેતા હા. ઓકે તો આ વાપર્યાના કેટલા દિવસ કે કેટલા મહિનાની અંદર તમને રિઝલ્ટ દેખાયું 3 મહિનામાં જ રિઝલ્ટ મળી. 3 મહિનાની અંદર રિઝલ્ટ મળી ગયું હા. બરાબર તમને ખબર કેવી રીતના પડી રિઝલ્ટ મળી ગયું એમ તમે પોતે ટેસ્ટ કર્યો કે પછી કોઈ ડોક્ટરને બતાવ્યું કે કેવું નહીં. જાતે જ ટેસ્ટ કર્યો હા જાતે એટલે ડોક્ટરને બતાવ્યું 3 મહિના ચાલુ કર્યો પછી સેપ એમ કરીને. હા. હા તો સેમ કીધું તો તમને શરીરમાં પહેલા તો શું શું સમસ્યા હતી એ દૂર થઈ પહેલા એ જણાવો તમને માસિક ધર્મના કોઈ પ્રોબ્લેમ હતા પ્રોબ્લેમ હતો અમને. કેટલા મહિના આવતું કે કેવું કઈ પ્રોબ્લેમ તો 2 મહિના 3 મહિના થઈ જતું. 2-3 મહિને માસિક ધર્મ આવતું બરાબર ઓકે બીજી કોઈ સમસ્યા તમને બીજું તો કંઈ નહીં. ઓકે માસિક ધર્મની સમસ્યા હતી અને જ્યારે ડોક્ટરને બતાવ્યું ત્યારે એમણે કીધું કે નસ દબાયેલી છે બીજું શું કોઈ ડોક્ટર કઈ કહેતા બીજું કઈ નહીં તો આવી સમસ્યા હતી અને એક વખત IVF પણ કરાવ્યું અને 3-1 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો હા તો આ જે આપણે નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે જે અહીંયા આપણે ટેબલ ઉપર રાખી છે એનો ટોટલ ખર્ચો કેટલો કર્યો તમે એનો 45 45,000 ઓકે ટોટલ એટલે કે તમે જ્યારે પ્રેગ્નન્સી રહી ત્યાં સુધી તો વાપરી જ પણ ત્યાર પછી તમે પાછી અમે લીધી ચાલુ રાખ્યું ને હા ચાલુ રહી અચ્છા તો ત્યારે તમે શું વાપરતા હતા તે પાવડર પાવડર જ ખાલી વાપરતા ને હા, powder. ઓકે તો મતલબ ડિલિવરી થઈ ત્યાં સુધી તમે વાપર્યો કે અત્યારે બી ચાલુ જ છે ને અત્યારે બંધ. અચ્છા અત્યારે બંધ છે પણ ડિલિવરી થઈ ત્યાં સુધી 8 મહિના સુધી જે લીધું 8 મહિના તમે ચાલુ રાખ્યું ઓકે તો રેગ્યુલર વાપરવાથી આજે તમારે ત્યાં મતલબ બાળકી છે છોકરીનો જન્મ થયો છે 3 મહિના થઈ ગયા નામ શું રાખ્યું ત્રિયા ક્રિયા ત્રિયા ક્રિયા ઓકે તો આપણે એને જોઈ શકીએ જરાક બોલાવો ને બોલાવ ને લે આવ. હા તો દર્શક મિત્રો આપણે જોઈ શકીએ આ બાળકી છે એકદમ તંદુરસ્ત જન્મે ત્યારે કેટલો વજન હતો એમનો 3 કિલો 3 કિલો એટલે એકદમ 3 તંદુરસ્ત કિલો 100 ગ્રામ જેવું અને 3 મહિના થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ જોરદાર રિઝલ્ટ આપણને મળ્યું છે કેવું લાગે તમને 14 વર્ષ પછી જયારે બાળક હવે તમારે ત્યાં આવ્યું તો હે ખુશી ખુશી પેલા કેવું થતું હતું પેલે નારાજ જ વેરી મળશે કે કેમ રિઝલ્ટ આટલી બધી દવા કરી બરાબર ને એવું મનમાં ચાલતું હોય ચાલતું હતું હા. પણ આજે મતલબ 14 વર્ષ થઈ ગયા અને પછી જયારે આપણને બાળક મળ્યું હોય તો ખરેખર ખુશીઓ તમે જોઈ શકો છો આ દંપતીને ચહેરા ઉપર આ ગામ કયું કહેવાય પાલિકરમ કયું ગામ પાલીકરમ કરમબેલી કરમબેલી પાલીકરમબેલી એટલે તાલુકો કયો લાગે ઉમરગામ અને જિલ્લો વલસાડ બરાબર ને અને આ દમણ ને નજીકનો વિસ્તાર કહેવાય હા વિસ્તાર બરાબર ને અને આમ તમારું આ તો તમારું પિયર હશે ને તો સાસરું ક્યાં તમારું વાપી વાપી ચણોદ ની અંદર હા ચણો ઓકે તો અત્યારે હાલમાં આપણે અહીંયા તમારા પિયરમાં બેસેલા છે તમારા સાસરાની અંદર બેસેલા છે બરાબર ને તો ઘણા બધા દંપતીઓ આ વિડીયો જોશે તો તમારે એમને શું સલાહ આપવી છે કે આ વસ્તુ વાપરવી જોઈએ નહીં વાપરવી જોઈએ વાપરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું થોડીક વાત કરો વાપરવા જોઈએ વાપરવી જોઈએ વિશ્વાસ રાખીને સરસ રાખીને વાપરવા જોઈએ હા તો જ રિઝલ્ટ મળે મળે બરાબર ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર